10 સપ્ટેમ્બરના આપણો આઇકોનિક પ્રોજેક્ટ વેલનેસ ઇનિશિયેટિવ યુનાઇટેડ સિનિયર્સ ક્લબ અને પ્રાઉડલી સપોર્ટેડ બાય વિન્ધમ સિટી કાઉન્સિલ લોન્ચ થયો. આપ સૌની સાથે સાથે આજુબાજુની બીજી ક્લબોના મેમ્બર્સ, પ્રેસિડેન્ટ, સેક્રેટરી પણ સૌ આવ્યા અને સૌએ આપણા આયોજનને ખૂબ વખાણ્યું અને ખૂબ જ એ સફળ થયો. તો આપ સૌ પાસેથી આવા આયોજનને વધુ સારી રીતે કરી શકાય અથવા તમને જે લાગ્યું તો એ વિશેનો અભિપ્રાય એકાદ બબ્બે સેન્ટેન્સમાં આપશો. તો બોલો વિઠ્ઠલભાઈ, બરાબરથી બોલો. સરસ પ્રોગ્રામ થયો. આપણા બધાનો સહકાર સારો હતો. ખાસ તો પ્રવીણભાઈ અને મહેન્દ્રભાઈ ખાસ બહુ મહેનત કરીને આ પ્રોગ્રામ સરસ સક્સેસફુલ થાય એ રીતે સરસ પ્રોગ્રામ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી થયો છે. તો સર્વને ધન્યવાદ છે. થેન્ક યુ. આપણે જે આ પ્રોગ્રામ કર્યો એમાં ભાઈઓએ પણ ખૂબ મહેનત કરી છે અને બહેનોએ પણ કપલ ડાન્સ, ગરબા વગેરે વગેરે ગણપતિનો પ્રોગ્રામ કર્યો. બહુ મજા આવી. ગણપતિની સ્તુતિ, તમારો બંનેનો કપલ ડાન્સ અને બીજા બધા જ પ્રોગ્રામ ખૂબ સરસ થયા. અમને બધાને બહુ મજા આવી. જે પ્રોગ્રામ કર્યો હતો બહુ સરસ પ્રોગ્રામ થયો હતો અને બધાનું કોઓપરેશન સારું હતું, જમવાનું સારું હતું અને બધાને સરકાર આપે બદલ આભાર. ક્લબમાં જે પ્રોગ્રામ થયો ભવ્યમાં ભવ્ય પ્રોગ્રામ થયો છે. મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ બધાએ જે મહેનત, બધા કમિટીને સમજો મહેનત કરીને બધી ક્લબોને ત્યાં આમંત્રણ આપ્યું અને સ્વહર્ષે આપણે સ્વીકાર્યું ને જે અમદાવાદ તરફથી આપણને જાણવા મળ્યું ભાઈ ભવ્યમાં ભવ્ય પ્રોગ્રામ થયો છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને વધારેમાં વધારે મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ અને સાથે લેડીઝે જે મહેનત કરી છે એ અલ્પકલ્પનીય છે. આવી મહેનત કરતા રહેજો, બધાને ખુશ કરાવતા રહેજો. પહેલા તો આકર્ષક આપણો માહોલ શણગારી હતો. ત્યાર પછી બધાએ મહેમાનોનો આગળ બેસાડીને સ્વાગત કર્યું. પછી આપણે જે બધાને મહેમાનને બોલાવીને જમાડ્યા, ખુશ કર્યા અને બધી ક્લબવાળા જે આવ્યા એ બદલ એમનો આભાર. મહેન્દ્રભાઈનો, પ્રવીણભાઈનો, સુમિત્રાભાઈનો બધાનો આભાર. થયો એમાં મહેન્દ્રભાઈની લીડરશીપ ને બધા પ્રવીણભાઈના હતા, સારું કામ કર્યું. સર્વે ભાઈઓ બહેનોને અમે બધાએ એન્જોય કર્યું કે ભવિષ્યમાં આવા પ્રોગ્રામ થતા રહે એવી અમારી શુભકામના છે. થેન્ક યુ. જે કંઈ પ્રોગ્રામ થયો એ બહુ સરસ થયો અને બધાને આનંદનો થયો હતો. ક્લબમાં પ્રોગ્રામ થાય છે ને આજે ગરબા અને ઇન્ડિયન કલ્ચર વાળો પ્રોગ્રામ થયો. બીજી ક્લબના આયા, આપણે એમને માન આપ્યું અને બધાના સાથ સહકાર, બધાને થેન્ક યુ. પ્રોગ્રામ આપણે કર્યો ખરેખર ડોટલેસ એટલા માટે કે શરૂઆતથી લઈને અંત સુધી જે પ્રોગ્રામ કર્યો એની અંદર જે પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ અને કમલેશભાઈ તો ખાસ એટલા માટે કહેવું પડે કે આખો હોલની બધી વ્યવસ્થા એમણે કરી હતી. એટલે જમવાનું તો બહેનોને ના નહીં કહેવાય કારણ કે બહેનો તો વગર શક્ય જ નથી. સારી વસ્તુ શું હતી કહો, આપણે જે આયોજન કર્યું ને ત્યારે કહ્યું હતું કે આપણે મહેમાનોને સૌથી વધુ પ્રાયોરિટી આપવાની છે. એમની બેસવાની વ્યવસ્થા આપણે આગળ રાખીશું. તો એ જો આયોજન કર્યું બધાએ પ્રેસિડેન્ટ, સેક્રેટરીને એક સાથે બેસાડ્યા મહેમાનોને, પ્લસ આગલી 5 લાઈન 50 લોકોની લાઈન રિઝર્વ રાખી આપણે કોના માટે? જે ક્લબોના સભ્યો આવ્યા કે પરફોર્મન્સ આપવા હતા એમના માટે. અને આપ સૌને વિનંતી કરી હતી કે આપ સૌ પાછળ બેસો અને મને આનંદ છે કે આપ સૌએ સહજ સ્વીકાર્યું અને એ પ્રમાણે અમલ કર્યો. અને જે લોકોએ મને ફીડબેક આપ્યો, મહેમાન આવ્યા હતા કે તમારી મહેમાનગતિ બહુ જ જોરદાર. અને રમેશભાઈએ જે મહેનત કરી મોહનથાળ બનાવવાની તો કરી, પણ સાથે સાથે પીરસવામાં દરેકને વ્યક્તિગત જેને આપ્યા એટલે મહેમાનોનું સ્વાગત આપણે કેવી રીતે કરીએ છીએ ને તો એનાથી ખૂબ જ સરસ બધાનો અભિપ્રાય રહ્યો. અને અંજલાબેનની પીરવાડી તો બધા ખાઈને વડામાં આગળ નાખી ગયા. બીજું દેશી કોટી તરફથી આઈસ્ક્રીમ આપણને આમ જ લાભ મળે. જો આપણને બધા લાભ આમ જ મળે છે, પ્રયાસ કરવો પડતો નથી. એ ઈશ્વરની કૃપા છે આપણને. તો એ સરસ રહ્યું. અને બધાને ઇન્ડિયાની યાદ આવી. કેમ શું ખાધું?
पान सबसे बढ़िया तो આપણે દરેકે પાસા હતા ને દરેકમાં ટાઈમ મેનેજમેન્ટ 12:30 કહ્યું તો 12:30 પ્રોગ્રામ શરૂ થઈ ગયો અને 1:35 આપણે જમવાનું પણ વ્યવસ્થા થઈ ગઈ અને વચ્ચે કોઈ પણ જાતનું અટક્યું નહીં, બધું એકદમ સરસ થયું અને આપણો સાંસ્કૃતિક પ્રોગ્રામ પહેલી વાર કર્યો પણ તેમ છતાં ગણેશ સ્તુતિ સરસ રહી, કપલદાન સરસ રહ્યો, ગરબા પણ સરસ રહ્યો, પેલા જીવીબેન પણ સરસ રજૂઆત કરી અને બીજી ક્લબો તરફથી સનરાઈઝ તરફથી જોક સરસ સાંભળ્યા અને આનંદ ક્લબ તરફથી ગરબો પણ સરસ બધાનો રજૂ થયો અને ખૂબ સરસ બધું અને આપ સૌએ અહીંયા જેટલા બી બેઠા છે બધાએ વોલેન્ટિયર તરીકે સેવા આપી.